વિશેષતા મુનિ તીર્થંકર પ્રકૃતિ બાંધેલો એ છે કે આવા સમ્યક દ્રષ્ટિ જીવો જૈન શાસ્ત્રમાં કોઈ શુભ ભાવ આવે તો તીર્થંકર બાંધે. બીજે સમ્યક દર્શન વિના જૈન શાસન વિના ક્યાંય પ્રકૃતિ બાંધે નહીં. સમજાણું કાંઈ એમ પુણ્યની વિશેષતા બતાવે છે. આવું પુણ્ય પણ જૈન શાસનમાં હોય. મિથ્યા દ્રષ્ટિ જેની ઊંધી માનતા એમાં તીર્થંકરોના પરિણામ એને હોઈ શકે જ નહીં. સંયક દ્રષ્ટિ આત્મજ્ઞાની ને એવા પરિણામ હોય. બાંધે વાતો મુનિ મુખ્યતા તો મુખ્યતાની વાત સમજાણું કાંઈ મુખ્યતાની વાત છે. ચોથે ગુણસ્થાને બાંધ આ તો મુનિથી ઉપાડીને બધી વાત કરી. કોઈ પ્રકાર બધું મુનિ દ્રવ્યલિંગી છે. થોડી સમજાણું કાંઈ વિષય વિરતો સવનો સવર કારણાય ભાવનમ તિથય નામકનમ બંધૈરેણ કાલે મોક્ષ માર્ગ બતાવ્યો. એની આ રીતે સંઘ પ્રકૃતિ પણ આવા જીવને હોય એમ કે બીજા જ્ઞાનીને હોય. ગમે એવા કસાઈ મંદ હોય, નાગા હોય, બાવા હોય, નગર મુનિ હોય, મિથ્યા દ્રષ્ટિ દિગંબર એને તીર્થંકર પ્રત્યેના પરિણામ હોઈ શકે નહીં. સારી વાત સંન્યાય દર્શનની જૈન મતે કહ્યું કે સંન્યાય દર્શન નામ તો બૌદ્ધમાં જ આવે છે. સમજાણું કાંઈ બૌદ્ધમાં સંન્યાય દર્શન સમાધિ બોધિ લાભ એવું આવે. બૌદ્ધ મારે સર્વજ્ઞ પરમેશ્વર વિતરાળ દેવે અખંડ પરિપૂર્ણ માર્ગ અનાદિથી કેવળી જોતા આવે છે. અનાદિના કેવળ જો થતા આવે કે નવા નથી. એવા સર્વજ્ઞે જે માર્ગ જોયો, જાણ્યો ને કયો એ સિવાય ક્યાંય માર્ગ સમ્યક હોઈ શકે તો એના વિના તીર્થંકરપણું પણ બીજે હોઈ શકે આવ્યું નહીં. ઇન્દ્રિયને કે વિષયની કરી વિરક્ત જીત જાતા. એટલે કે આ ભાવ જયારે શું ભાવ છે ને સંકિતિ ને તીર્થંકરપણાનો એ વખતે ઇન્દ્રિયના વિષયની આસક્તિ નથી. આસક્તિ હોય અમુક વખતે સંકિતિ, પણ આ વખતે એને નથી. એના ઇન્દ્રિયના વિષયથી વિરક્ત એ વખતે સમજાણું કાંઈ. બીજી રીતે કહીએ તો સંકિતિ તો ઇન્દ્રિયના વિષયથી વિરક્ત જ છે. પરદર છે ને ઇન્દ્રિય નરાજ પરદર છે, એનું બાય પરદર છે, એનાથી વિરક્ત જ છે. દ્રષ્ટિમાં તો એનાથી જુદો જ છે. હા વિષય છે, 12 વિષય છે, 2 વિષય છે. હા ગુજરાત મહારાજ કે છે ઇન્દ્રિયના વિષય કરી વ્યક્ત પર તરફના વિષયવાળો ભાવ એનાથી જુદો પડ્યો છે. ચિત્ત જાકા જેનું ચિત્ત એસા સમણ એક સમણ મુનિની મુખ્યથી વાત કરી. એ મુનિ 16 કારણ ભાવના તું ભાઈ 16 કારણના વિકલ્પો એવા આવી જાય છે ને એને ભાઈ એમ કહેવામાં આવે. તીર્થંકર નામ પ્રકૃતિ હૈ સાઈ થોડે કાળ કરી બાંધે. થોડા કાળમાં સમ્યક દ્રષ્ટિ તીર્થંકર પ્રકૃતિના બાંધી પાન થોડા કાળે કેવું જ્ઞાન પામી તીર્થંકર પ્રત્યેનું સમોષણ આદિ આવી છૂટી ગઈ. બરાબર સમજાણું કાંઈ. અહીં તો એમ કે છે કે 3 લોકની મહારુદ્ધિ વાળું તીર્થંકર પણ બીજી તો રુદ્ધો ક્યાં રહ્યો તારો એમ કે એ જે રુદ્ધિ જેને રુચિ નથી એની, જેને રાજનો ભાવ નથી, એને આદર એને એવો રાગ હોય છે. સમજાય છે કાંઈ. જેને ઇન્દ્રના ઇન્દ્રાસન હાલે, ભગવાન જ્યાં જન્મે ઇન્દ્રાસન ડોલે શું છે. ઓહો અવિજ્ઞાનથી જોવે છે.
ભરત ક્ષેત્રમાં કે મહાવીર ક્ષેત્રમાં તીર્થંકરનો જન્મ થયો. હેઠે ઉતરી જાય સિંહાસનથી એક વાર સિંહાસન સમજે સિંહાસન સિંહ ત્યાર બાજુ સિંહ હોય એનું આસન હોય ને હીરાના સિંહ હોય સિંહાસન કે છે ને સિંહાસન કાલે આવ્યું હતું ભાઈ ભક્તિમાં ખબર છે હરિયાસન ભાઈ કાલ ભક્તિમાં આવ્યું હરિયાસન ભક્તિમાં આવ્યું હરિ એટલે સિંહ નું આસન આસનો એવા હોય બેવાનું કે ચાર ખૂણે ચાર સિંહ હોય હીરાના એના હીરાના ખાચો હોય પાંચ એના આપણે ઇન્દ્ર બિરાજતા હોય ઇન્દ્રાણીઓ કે છે કે એ પણ તુચ્છ છે જેનાના સર્વોત્કૃષ્ટ તીર્થંકરપણું છે એવી જે રુચિ જેને ઇન્દ્રો જેને નમે છે કાલ આવ્યું છું કરોડો મનુષ્યો અંજલિના હાથ જોડે એવા પંચ પ્રકૃતિના પરિણામ સંકિતી ન હોય છે. સમજાણું કાંઈ ચારાગ સંગુત્ર બાંધવાનો ભાવ છે ને રાગ છે પણ આ એ કહેવું છે ભાવ તો સમ્યક દ્રષ્ટિ હોય એને આવો ભાવ હોય. જેને રાગનો પ્રેમ છે ને રુચિ પરનો અહંકારથી મીઠા દ્રષ્ટિ આવો ભાવ હોય શકે. સમજાણું કાંઈ આવે 16 બોલ નીચે 16 બોલ 16 કારણ ભાવના આવે છે નીચે આવે 16 ભાવના સંગત દર્શનના અનુભવ થઈ. कौन सा भाव कौन भाव એ રાગ ભાવ બીજો રાગ कल्याण ના એ તો રાગ એ પ્રાપ્ત આવે રાગ આ તો 16 ભાવ એવો રાગ આવે દુનિયાનું કલ્યાણ થાવ એમ કેવાય ને જ્ઞાન થવું છે એને ક્યાં મારું પૂર્ણ થાવ એનો અર્થ એવો છે. બરાબર એનું કલ્યાણ પૂર્ણ થાય મારું કલ્યાણ પૂર્ણ થાવ એવો વિકલ્પ આવે એ વિકલ્પમાં તીર્થંકર બંધાય. સમજાણું કાંઈ હા હા यह भाव का महात्म है. देखो इस सम्यक दर्शन ना अनुभव में આવો ભાવ હોય પુણ્યનું માધ્યમ નથી સમ્યક દર્શનનું માધ્યમ છે. એના માધ્યમમાં આવો ભાવ હોય છે. જ્ઞાનીને એ ભાવ હતો જેને 100 ઇન્દ્રો માથા ધનવતા સમજાય છે કાંઈ. જેને તીર્થંકરને પેટમાં રાખ્યા એને માને ઇન્દ્ર આવીને પેલો નમસ્કાર કરે. એની સંકેતી ને એવો ભાવ હોય એ સિદ્ધ કરવું કાંઈ. સમજાણું કાંઈ. તીર્થંકર જો પાઠ છે ને તિથર નામ કમંગ બંધ ચોખ્ખો પાઠ ભગવાન કુંકુંદાતા અહીં સાબિત તો એ કરવું છે કે જે તીર્થંકરોત્તર છે એ પરિણામ સમ્યક દર્શન વિનાના કોઈ હોય સાથે ચોથે હોય 5 હોય 6 હોય 8મો અભિમંદન 8મા ગુણસ્થાન પણ વિદ્યાદર્શિ ગમે એવો દ્રવ્યલિંગી મુનિ હોય 28 મૂળ ગુણ પાલતો હોય ચામડા તોડીને ખાર છાંટે ને ક્રોધ ન કરે તો પણ એને સંજ્ઞક દર્શન નથી એટલે આવા પરિણામ એને હોઈ શકે. હા એમ પણ સીધી કહું ય ભાવ કા માધ્યમ વિષયમાં વિરક્ત ભાવ હોય વિષયની રુચિ જ નથી એમ કે છે. આત્માના આનંદના આગળ બીજી વિષયમાં રુચિ છે નહીં હોય ધૂળની. હા 16 કારણ ભાવના ભાવે अचिंत है मातम जाका ऐसी तीन लोक करी पूज तीर्थंकर नामा प्रकृति बांधे सातमું ભોગવી એટલે મળે છે. ખરેખર તો તીર્થંકર તેનું 13મેં ઉદયમાં આવે કેવડી નામ થાય ત્યારે તેનું ઉદય આવે. હું ભોગવું છું સમજાણું કાંઈ. તીર્થંકરના પરિણામ 4, 5, 6 આવે પણ બાંધીની પ્રકૃતિનું ફળ આવે 13મેં. કેવળ જ્ઞાન થાય ત્યારે પ્રકૃતિનું ઉદય ફળ આવે સમોસન આવે એને ક્યાં ભોગવવું છે.
હા 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 એ વિષય મુશ્કેલ છે. સાચું મોક્ષ કો પ્રાપ્ત હોય તીર્થંકરપણું જેને પ્રાપ્ત છે અને અલ્પકાળના કેવું નામ છે મોક્ષ એ પણ ભાવની વિશેષતા બાકીથી શુભ ભાવ એ અટકાવી દે છે. પણ અહીં કે છે આવો ભાવ જૈન શાસનમાં સંજ્ઞાક દર્શન જીવને આવો હોય એટલી વાત અહીં સમજાણું કાંઈ દર્શન વિશુદ્ધિ લો પહેલો બહુ સમ્યક દર્શનની વિશુદ્ધિ બરાબર. આ દર્શન વિશુદ્ધિ વિકલ્પ વાળી છે શુભ રાહ જેવો સમ્યક દર્શન છે. આત્માનું ભાન છે. આત્મા પૂર્ણાનંદનો નાથ મારા આનંદની આગળ દુનિયા બધી ઇન્દ્રના ઇન્દ્રાસન ચક્રવર્તીના પદો આવે છે ને ઓલા મને ચક્રવર્તીના ભોગ चक्रवर्ती की समझा इंद्र शरी का भोग काग वीठ सन मानत है सन के दृष्टि लो બરાબર. પણ એને હોય ને માને આવું એમ કે છે અજ્ઞાની ને એવું હોય. હા કાગ વીઠ સમ કાગડાની વિષ્ટા ખાવાય કામ ન આવે. માણસની વિષ્ટા ભૂંડી ખાય. કાગડાની વિષ્ટા આવે એ ખાતરમાં ન નખાય. ખાતર સમજે ખાત જમીન એનું હોય ખેતમાં ન નાખે ખટણ બગાડી નાખે. ચક્રવર્તી કી સમજા ઇન્દ્ર સરિકા ભોગ ના પાવ છતાં કાગ વીઠ સમ માનત હૈ સમ્યક દ્રષ્ટિ લો. ના ના દેશની વાત નથી. એવો તો જ્ઞેય છે એમ કે એ તો જ્ઞેય છે એને કઈ મહિમા નથી એના ઉપર. વાત છે અને સમ્યક દર્શન ના એવા પરિણામ બંધના આવે એટલું જણાવે. આરા છે એમ કઈ કેવું નથી. સમજાણું કાંઈ પણ આવા પરિણામ જે સર્વોત્કૃષ્ટ ગુણની પ્રકૃતિ 42 પ્રકૃતિ એમાં તીર્થંકર પ્રકૃતિ સર્વોત્કૃષ્ટ એ સમ્યક દર્શનના આત્માના ભાનની ભૂમિકામાં એવું ભાવ આવી જાય. એવી વૃદ્ધિ હોય કે ઇન્દ્રોને ન હોય. ઇન્દ્રો પણ એની પાસે પાણી ભરે સમાનદાતા એમ કહી સમજાણું કાંઈ. જેના મુગ્ધ નમી જાય એના ચરણ કમળમાં 100 ઇન્દ્રો આવીને નમે. વાઘ નહીં સિંહ નામ નમે. थोड़े समय के लिए नार्सियों को भी शासन मिल जाता है. आत्मा की बाहर की સમજાણું કાંઈ. આત્માની ક્ષમતા એક સમય મળી જાય થઈ જન્મ મળતો જશે. બહારની મળે. દર્શન વિશુદ્ધિ આ છે વિકલ્પ વાળો. સંકિતમાં એક વિકલ્પ હોય એને દર્શન વિશુદ્ધિ કીધી છે. કારણ દર્શન વિશુદ્ધિ બંધાય તો કે સંકિત એ બંધાય નહીં. પણ એમાં વિકલ્પ હોય છે ભાવ હું પૂરણ થાઉં મારું સ્વરૂપ પૂર્ણ થાવ. બહારથી કહો જગતનું કલ્યાણ થાવ ગીત થાવ. સર્વ જીવકનું શાસન રસી આવે છે ને. સર્વ જીવકનું શાસન રસી એવી ભાવ દયા મન ઉલસી એ વિકલ્પ છે. રાજ સર્વ જીવકનું શાસન બધા જીવો આખી દુનિયા ધર્મ પામો ને. આખા ભગવાન સર્વજીવો સિદ્ધપદ ને પામો. એ સિદ્ધપદ થી પાછા કેમ ફરો? સિદ્ધપદ આગમ તે નોટ આપે બધા જમવા આવજો થાય. બધાને કે છે કે આવજો આવજો મારો લાભ લેવા. સમજાણું કાંઈ તમારો લાભ લેવા એમ એનો છે. વિનય સંપન્નતા બીજો મોટો. પણ આ બધું દર્શન હોય તો વિનય સંપન્નતા ક્યાં નહીં તો એના વિના કાંઈ નહીં. ये तो लक्ष्य एक सम्यक दर्शन प्रदान है. यह न हो तो 15 भावना का व्यवहार हो तो कार्यकारी नहीं. हम जानू काई
વિનય સંપન્ના વિકલ્પ છે. દેવગુરુ શાસ્ત્રનો બહુ માન હોય છે. વિનય 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 દાસાનું દાસ છું. સર્વજ્ઞો તીર્થંકરો સંતો એનો દાસાનું દાસ છું. સમજાણું કાંઈ એવો ભાવ સમ્યક દ્રષ્ટિને એવી ભૂમિકામાં આવો શુભ ભાવ હોય એટલું બતાવવું છે. એવો ભાવ મિથ્યા દ્રષ્ટિનો હતો. નવમી ગૃહે જાય દિગમ નગ્ન મુનિ તો પણ એને આ ભાવ ન હોય. એનો એ શુક્લ રેખા ભાવ હોય કે નવમી ગૃહ જાય પાછો પડે હેઠે. હા, શીલ વ્રતે શું અનઅતિચાર. શીલ વ્રતમાં અતિચાર રહિત પાળે. અતિચાર નો એવો નિર્દોષ એવો વિકલ્પ હોય. એવો અભિક્ષણના ઉપયોગ વારંવાર જ્ઞાનના ઉપયોગનો અંદર છતાં ઓલું જ્ઞાન ઉપયોગ છે એ બંધનું કામ નથી. તો વારંવાર જ્ઞાનના ઉપયોગનો વિકલ્પ આવે. રાગ એ તીર્થંકર માંડે એવો સંકેતી સિવાય આવો અભિક્ષણના ઉપયોગનો ભાવ હોય એમ કે છે. બીજા ઘણા કે હો શું જોને આખો સજાય પણ એ દ્રષ્ટિના ખબર વિના સમજાણું કાંઈ ચાર બોલ્યા વિશેષ બોલશે. આવા ભાવ હોય તો તીર્થંકર